અબડાસા તાલુકાના પવિત્ર તીર્થસ્થાન જખૌ ખાતે ચાલી રહેલા ઓધવ રામજી મહારાજના ત્રિદિવસીય સુવર્ણ મહોત્સવ અંતર્ગત અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટનો 55મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો, જેમાં 42 યુગલો વૈદિક મંત્રોપચાર સાથે સપ્તપદીના ફેરા ફરી લગ્નના તાતણે બંધાયા હતા. સુવર્ણ મહોત્સવ અન્વયે દેશ દેશાવરથી જખૌ પધારેલા ભાનુશાલી સમાજના પરિવારોની બહોળી ઉપસ્થિતિ વચ્ચે વૈદિક પરંપરાઓ અનુસાર લગ્ન વિધિ કરાવવામાં આવી હતી. કચ્છી ભાનુશાલી સમાજની કેન્દ્રીય સંસ્થા કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કચ્છમાં સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે, જે શ્રેણીમાં આજે 55મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. 55મા સમૂહ લગ્ન મહોત્સવના યજમાન તરીકે જખૌ ભાનુશાલી મહાજન માતૃશ્રી વીરબાઈ મેઘજી ખજુરિયા પરિવાર જખૌ હસ્તે રામજી ચેતન તેમજ ખીમજી મેઘજીભાઈ બદ્રા, માતૃશ્રી ડાઈબાઈ ધનજી દામા, જખૌ પરિવાર હસ્તે લાલજી જાદવજી મેઘજી વેરસી વાલજી તથા તુલસીદાસ દામજી દામા, માતૃશ્રી ગંગાબાઈ ખીયસી પારપિયા માવ, જખૌ પરિવાર હસ્તે ભાણજી વેરીસી લીલાધર હીરજી તથા જેઠાલાલ ખીયસી ભાવ, માતૃશ્રી જયશ્રીબેન રમેશ કરમસી દામા, જખૌ પરિવાર હસ્તે સુનિલ તથા પિયુષ રમેશ દામા પરિવાર રહ્યા હતા. અખાત્રીજના પાવન દિવસે સવારે પૂજન વિધિનો પ્રારંભ નલિયાના ભૂપેન્દ્ર દેવાશંકર જોશીએ કરાવ્યો હતો. ગ્રહ શાંતિ યજ્ઞોપવિત અને અન્ય વિધિ વિધાનનો પ્રારંભ મહાજનની ઉપસ્થિતિમાં કરાયો હતો. સમૂહ લગ્ન સ્થળે ડોમમાં સુંદર બેઠક સહિતની વ્યવસ્થાઓ કરાવવામાં આવી હતી. વૈદિક મંત્રોપચાર સાથે લગ્ન વિધિ કરાવવામાં આવી હતી. ત્રિદિવસીય સુવર્ણ મહોત્સવ અન્વયે દેશ દેશાવરથી પહોંચેલા ભાનુશાલી સમાજના વડીલો આગેવાનોએ પ્રભુતામાં પગલાં માંડનાર નવયુગલોને આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. નોંધનીય છે કે 42 કન્યાઓને ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કન્યાદાન અપાયું હતું. હરિદ્વાર કચ્છી આશ્રમમાં મહંત હરિદાસજી મહારાજે નવયુગલોને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા હતા.